તુલસીની રામકથામાં 400 ગાઉનો રામે સમુદ્ર જ બાંધ્યો, અને એટલો સેતુ નથી. તુલસીના રામચરિત માનસમાં એક જબરદસ્ત સેતુની કથા છે. માનવ વચ્ચે, સામાન્ય માનવીથી લઈને ભગવાન રામ સુધી એક એટલા સેતુઓ નિર્માણ કર્યા છે આ યુગ પુરુષે. તો એકદમ લોકોની ભાષામાં તુલસીજી બોલ્યા છે. બુધ વિશ્રામ સકલ જનરંજની. આ ગ્રંથ વિદ્વાનોનો વિશ્રામ છે. વિદ્વાનો એટલા બધા આના પાછળ હવે મથ્યા છે કે વિદ્વાનોની આમ બુદ્ધિ કામ કરતી નથી. આટલા રહસ્યો એક એક ચોપાઈમાંથી ખુલી રહ્યા. દિને દિને નવમ નવમ. અને સામાન્યમાં સામાન્ય માનવીને આ તુલસીનો ગ્રંથ આરામ પ્રદાન કરતો થયો. મારો તો નિજી અનુભવ છે કે એક કથા પછીના મારા ઉપર પુષ્કળ પત્રો આવતા રહ્યા. એના ઉપરથી હું એક સર્વે કરતો રહ્યો છું કે આ કથા લોકમાનસ સુધી કેટલી પહોંચે છે. હું મુંબઈમાં કથા કહેતો હતો ચોપાટી ઉપર. 6થા દિવસની કથા હતી. એક ભાઈ મારી પાસે આવ્યો મારા ઉતારે. મને કહ્યું, મારે ઘરે આપ 5 મિનિટ ચાય પાણી માટે આવશો? મેં કહ્યું, ભાઈ મને કોઈ જગ્યાએ આવવામાં તકલીફ નથી, પણ મુંબઈ આટલી મોટી નગરી છે, લોકોનો ભાવ હોય, કેટલી જગ્યાએ પહોંચી શકાય. એક જગ્યાએ જાઉં, બીજી જગ્યાએ ન પહોંચાય તો કોઈનું દિલ દુભાય. એટલે જેને મળવું હોય તે મારા ઉતારે જ આવે એવું ગોઠવું છે. કેવલ આ કારણ છે, બધી જગ્યાએ પહોંચી શકાતું નથી. તો આંખમાં આંસુ સાથે માણસ જતો રહે. બીજા દિવસે પાછો આવ્યો, એક જ વાત, મારે ઘરે આવશો? મેં પાછો એ જ જવાબ આપ્યો, જતો રહ્યો. ત્રીજે દિવસે પૂર્ણાહુતિના પહેલાના દિવસે મને એમ થયું, કેમ આપે એકની એક વાત? બોલે, હું વિદેશી કાર મોટરો આયાત કરું છું અને વેચું છું, એ મારો ધંધો છે. લાખોપતિ માણસ. મેં કથા પહેલી વાર સાંભળી. આના પહેલા કેસેટો સાંભળેલી. આજ પહેલી વાર ચોપાટીમાં બેસીને કથા સાંભળવાનો નિર્ણય કર્યો. આપ મારે ઘરે આવીને 5 મિનિટ બેસીને ચાયની એક રકાબી જો પી જાઓ તો મારા કબાટમાં વિદેશી દારૂની જે બોટલો છે બધી હું ફોડી નાખું. હું જિંદગીભર શરાબ છોડી દઉં જો આપ મારે ઘરે ચા પીવા આવો તો. મારે સાંજની સંધ્યા કરવાની હતી. મેં કીધું, હું સંધ્યા પછી કરીશ, પહેલા તારે ઘરે ચા પી જાઓ. હું ગયો. મારી રૂબરૂ વૈષ્ણવ હતા, ભાટિયા હતા. એની એક વૃદ્ધ માં, એની પત્ની, એક બેબી આનાથી ત્રાસી ગયેલા. એટલો શરાબી માણસ, પણ કેવલ તુલસીની ચોપાઈ ગયો. કેવલ તુલસીની કથા, તુલસીનું જીવન દર્શન રજૂ કરવાની જે તુલસીદાસજીને એક આગવી અને મૌલિક વ્યવસ્થા છે તુલસીના ગ્રંથમાં, એને એટલી અસર કરી એ માણસ ઉપર કે એને મારી નજર સામે બધી શરાબની બોટલો ફેંકી દીધી. મેં એને ના પાડી કે તમારું વર્ષો જૂનું આ વ્યસન તમે કદાચ અત્યારે આવેશમાં ફેંકતા હશો, પાછું પકડી લેજો. બોલે, નહીં, રામ દરબારમાં મેં સંકલ્પ કર્યો છે. મારો કહેવાનો મૂળ આશય એ છે કે આ કથા સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી લઈને વિદ્વાનોનો વિશ્રામ છે.